ચાલે? ભાખરી બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. અમદાવાદથી આવ્યા પછી કેવું છે? મજા આવે છે કે સેટ થતા વાર લાગશે? વાતે સાચી. લગ્ન કરી થોડા આવ્યા છે, કેદીમાં આવેલા. મસ્ત ચાલીને આવી ગયા છે. હવે એકદમ ફ્રેશ થઈને પછી પૂજા કરીને મસ્ત ભાખરી મારી નહીં બનાવતા. સોરી. જય સ્વામિનારાયણ. ચલો મારું ચા દૂધ આપી દો. નાની ભાખરી રેડી છે. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. બધાને મારા જય સ્વામિનારાયણ. બે પોઈલ અમર હોતા હે, મસ્ત ઊંઘ કરે છે. આપણે જવાનું છે ઓફિસ ફટાફટ. કોને અહીંયા બિચારાને આંખ આવી ગઈ છે. અમદાવાદ એને એક બાજુ એકવાર ડાબી બાજુ ને આવી, આ વખતે જમણી બાજુ ને આવી ને. અમદાવાદમાં બહુ ગરમી છે, એના કારણે થયું છે આ બધું. શું કેવું મમ્મી તમારું? ચલીએ હવે ફાઇનલી ઓફિસ પહોંચી ગયા છીએ અને હવે દાદાના દર્શન કરીને આરતી કરી કામ ચાલુ કરી. એની પહેલાં તમને કીધું ભાઈ ગરમી આજે એટલી પડી છે ને, વાંચો હું ગાડી ચલાવતા આવતો ને તોય નહીં તરતો હતો. ફટાફટ પેલા એસી કર્યું, પેલા ઠંડો થઈ જાઓ પછી બધું કામ કરીએ. પણ મજા આવી ગઈ. અને આજે મિટિંગ બી છે મારી સોસાયટીમાં. અને બીજી વસ્તુ, મિટિંગની જોડે જોડે ક્રિકેટ બોક્સ પણ છે. તો મિટિંગમાં ચિરાગ જશે, હું જઈશ ક્રિકેટ બોક્સમાં. આજે બુક કર્યું છે મિટિંગ. એની છે સોલાર પેનલ. હવે તો ભાઈ ફ્લેટમાં બધા જનરલ ફ્લેટ દીઠ સોલાર નાખે છે. બોલો, મતલબમાં પહેલાં નહોતું. 2-5 વર્ષ પહેલાં લગભગ કોમન જ સોલાર નાખી શકતા. હવે ફ્લેટ દીઠથી તમને મળે છે. તો હવે એનો પણ અત્યારે પ્લાનિંગ થઈ રહ્યો છે અને એ સારું છે, જેથી કરીને બિલ 0 થઈ જાય. અને કોટેશનમાં એવું બધું થતું હતું કે ઓલમોસ્ટ 0 જ થઈ જશે બિલ. હા, યુનિટ વધશે નહીં લગભગ, કારણ કે પછી બધાનું કરવા જાય તો થોડું ઓછું મળે. કંઈ ઘર દીઠ એટલું બધું ન મળે છે. જે પ્રાઇવેટ બધા પ્લોટ બાંધીને જે મકાન કરતા હોય એમાં જેટલું મળે એટલું પ્રાઇવેટ ન મળે. પણ જેટલું બી મળશે 0 બિલ થઈ જાય તોય બહુ થઈ ગયું. અને થોડું કોમન પણ થશે, પણ પ્લાનિંગ સાથે બધું કરવું પડે. અને સારા સોલારવાળા હોય ને, જે પ્લાનિંગ અને આઈડિયાથી જે બેસાડે ને, જેથી કરીને 2-3 પેનલ વધી જાય તો બી ઘણું થઈ જાય. ચલો, ઠંડુ થઈ ગયું છે, હું ઠંડા થઈ જાઉં. એસએમસીના કામ માટે જઈએ છીએ. ચલો, બપોરનું ટાણું થઈ ગયું છે જમવાનું, પણ હવે એસએમસીમાં કામ પતાવીને પછી જમવા જઈશું. થોડાક લેટ થઈ ગયું. जोन ऑफिस में आपका स्वागत है विथ अमित भाई के साथ. हेलो अमित भाई, नामकरण कर नाख्યું. हेलो ચલો અમિત ભાઈ, મારું હાલો કામ પતી ગયું છે. બે હાલો ગાડી. અમિત ભાઈ હોય એટલે એટલી ફાસ્ટ કામ થાય ને એની વાત જવા દે. અડધી કલાકે નથી થઈ, બાકી એસએમસીમાં થાય અહીંથી કેટલી 15-20 મિનિટ લાગે. હા, મેં અમિતભાઈનું સેટિંગ. હો શું થયું? જીતવા નથી દેતો. એટલું ફાવી ગયું તને? કોણ રમતું તું? હે, ભાઈ ક્યાં ગયો? તારે ક્યારે હોવું છે? ઓકે, બાપાએ રમવાનું પાછું. હવે જમી લેવાનું છું. હાલો, મારે મોડું થઈ ગયું, 1 વાગી ગયો. હવા 1 થવા એવો. ચલો, જીવાંશ અમદાવાદથી શું લીધું મને બતાવે છે. બતા ચલો. અરે વાહ, પહેલાં બતાય. પહેલાં શું લીધું? ઓકે, હાલ મને બતાય શું લીધું. ઓકે, પછી પાણીની બોટલ. એ પાછી કઈ છે? હા, તારી ફેવરિટ. પછી પાકીટ. વાવ. પછી આ બાસ્કેટબોલ લાવી વાવ. ઓકે, નાઈસ. પછી આ કંપાસ. વાવ, કંપાસ તો મસ્ત છે. કાર વાળો હે? ઓ માય ગોડ. ઈ તો કાર વાળું છે. ઈ તો આમ તો વાવ. તને રોંઢે લઈ જાય બસ. પાકું તો કેવું હોય? અત્યારે નથી ટાઈમ બેટા. 5 વાગે આવું પાકું. અને મમ્મી ઓકે, આપણું કમ્પ્લીટ. બોલો ચેતન, આવી જશે બસ હવે ટૂંક સમયમાં જ. ટૂંક સમયમાં. આયન તમને ભૂલી ગયો છે એટલે બહુ દુઃખ લાગ્યું.
અહીંયા જ તમને ભૂલો નથી પણ થોડોક ઈ અમદાવાદની વાઇબ્સમાં છે. સુરતની વાઇબ્સ આવી જાય ને એટલે ઓટોમેટિક દોડવા મળશે. હું છે ને હમણાં ફ્રી નથી ને 2 દી નીચે લઈને આવું ને એટલે બધા રમવા મળશે. બોલો બીજું શું ચાલે? બસ શાંતિ એકદમ. હાલો તે આજે સાંજે મીટિંગ કરી નાખી હો. મીટિંગ કરી નાખીએ. પ્રમુખ શ્રી ને બાય બાય. શું કરે છે? રમે છે. રમે છે. કેમ પે જાતો નથી આવો. રમે છે. મોડ્યો છે કે મોડ્યો. ચલો અમદાવાદથી મારા માટે શું લીધેલું છે જો બતાવે છે. પહેલા તો રૂમાલ, પછી ઓકે હાલો હવે આ બધી શોપિંગ કોણે કરેલી છે? મે કોને કે અચ્છા આ કોના માટે લીધું? તમારા માટે. મારા માટે જો જીન્સ આને આપણે ડુમ્મસ પહેરીશું કા જો એને કેવી મજા આવે છે. જો આ વટવાની આ ટી-શર્ટ. હે આ ટી શર્ટ વાવ નાઇસ ટી શર્ટ મસ્ત છે. આ નાઈટ ડ્રેસ. ઓકે એકદમ ચોટી નાઈટ ડ્રેસ. વાવ એક જ મિનિટ આ સેકન્ડ ટી શર્ટ વાવ મસ્ત છે. ઓ વાવ સરસ ચલો મસ્ત મસ્ત રીલ્સ આવશે એ બધા જો મારા માટે ટી શર્ટ. આ ત્રીજું મારી. હા આ સેમ લીધું મેં હતા બે. ઓકે પછી ક્યાં છે બીજું? આ શર્ટ ઓકે નીચે પેન્ટ. તો લેવાનું. ઓકે ચાલો શર્ટ નીચે પેન્ટ લેશું. અને આ કોનું? હા તમારું. વાવ ચલો મારા માટે દિવાળીની શોપિંગ થઈ ગઈ ભાઈ. દિવાળીની. હા આ મસ્ત છે મને આ ગમ્યું. આ ને હવે ઈ કેદી પહેરવાનું? નાઈટ ડ્રેસ પહેરવાનું જ હોય ને. હાલો તો ઓલો હડી ગયો છે એને કાઢી નાખ્યું. હા ઈ બે ક્યારે લાવી હતી? બોર લાવી પરાડ લાવી હતી. મજા નહીં ગઈ. આમાં બે કલર હતા ને. ચાલો ને જો આટલી વસ્તુ મારા માટે લાવ્યા છે નાઇટ ડ્રેસ ટી શર્ટ શર્ટ બધું આ પહેરશો એટલે તમને રીલ્સમાં દેખાશે કેવા લાગે કોમેન્ટ કરજો. જો અચ્છા સેમ લીધું છે. ઓકે 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 ડન. સુરાભાઈ ને બાપા સીતારામ. હાલો હલે શિવ હવે પછી વાત મને ખાલી મગાવી લેજે ને જે લેવું મગાવવાનું હોય જેટલું આવ્યું એટલું તો આવી ગયું. આ ક્યાં ગયો? એ ભાઈ શું છે તારે? આ એક્સાઇટમેન્ટ લેવલ વધી ગયું ભાઈ જોતું તી મળી ગયું ને એટલે ટાઈમ થઈ ગયો 8:30 છે અને જો ભાઈ કેરી સુધારી દીધી છે મારા માટે એકદમ કડક કડક. તો ભાઈ જો ચિરાગ આરામ કરે છે. શું કરે ધોરાજી મોજમાં? સરસ જો મમ્મીને શિવાંશ અહીંયા લૂડો રમે છે અને શું આ મમ્મી શિવાંશ ચીટિંગ કરે છે ને? નથી કરતી. એને 3 જતો ને 3 આવી જાય 4 જતો ને 4 આવી જાય. શિવાંશ વેરી ચાલાક બ્રો. શિવાંશ વેરી ચાલાક બ્રો. સેવ ટમેટાનું ફેવરિટ સબ્જી મોજે. આ ચિરાગ અત્યારે ટાઈમ થઈ ગયો છે 9 અને ઉપર મીટિંગ છે તો જવાનું છે. એની પહેલાં મેં અમદાવાદથી પૂજા મારા માટે જે નાઇટ ડ્રેસનો જે લેંગો લાવી છે એક નંબર છે વ્હાઇટમાં. હું તમને બતાવું. જો આવો છે બહુ મસ્ત કમ્ફર્ટેબલ છે એક્સેલ સાઇઝ છે અને પરફેક્ટ છે મારા માટે. જોરદાર લેબલ કાઢ્યા વગરનો પહેરી લીધો છે. જોવું પડશે લેબલ નાયરી લેબલ કાઢી આવું. તો આવો તો લેંગો હવે જઈએ આપણે મીટિંગમાં. જય શ્રી કૃષ્ણ. ખમણીનો પ્રોગ્રામ. ખમણી ભાઈ ગમણી નહીં ખમણી સેવ ખમણીનો આનંદ લેવાનો છે. ઉપર ચાલી રહી છે સોલરની મીટિંગ અને અમે અહીંયા સેવ ખમણી બનાવી છે. સેવ ખમણી એ બધી એ ભાઈ બેન જ છે બધું. સેવ ખમણ ને સેવ ખમણી બે એક હગી ભાઈ બેન. છે તો ફસાવા જ ને. દાળ ખકરા કેદી બનાવવા છો? આ દાળ ખકરા બહુ મસ્ત બનાવે. તમે બનાવો ને એક દી ગોઠવી.
બધા સાંભળ્યું છે પણ ટેસ્ટ નથી લીધો. બરાબર. તો એક બી આપણે ટેસ્ટ લેવાનું થાય છે. હાલો ભાઈ બધાએ ખમણી ખાઈ લીધી છે. અશોકભાઈ ખાઈ લીધી છે. અશોકભાઈ વધારે પડતી ખાઈ લીધી ને વધારે પડતો હવા લેવા જાય છે અશોકભાઈ. ચલો મજા આવી ગઈ. લેડીઝ લોકોને ખમણી ખાધી પછી એનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ભાઈઓને એવું થાય આ ખાવા આવ્યા, આ ખાવા બોલાવ્યા નથી, ધોવા બોલાવ્યા હતા બધા વાસણ. આપણે કરવી તો અશોક કાકાના પૂછી લ્યો મુંબઈ જીતશે આઈ થિંક. શિવાંશભાઈનો નાઇટર્સ પહેરે છે, ટીવી કરીએ બંધ. ટાઈમ થઈ ગયો છે 11:30. ભગવાને ફોટો દીધો છે. આવી ગયા છે મિટિંગમાં. મિટિંગમાં કન્ફર્મ મસ્ત મિટિંગ હતી, હાલતી હતી. એમાં એક ટૂચકો મૂકી દીધો એટલે મિટિંગમાં થોડું ઘણું પ્લાનિંગ ચેન્જ થયું છે. નવા કોટેશન આવશે અને પાછું ફિટિંગ થઈ જશે, પાછું પ્લાન બધું મસ્ત થઈ જશે. એનીવે ગાઈઝ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નાની તક બાદ. જય સ્વામિનારાયણ.